હાય ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો મિત્રો, આજે અમારે દાદાના દર્શન કરવા માટે જવાનું છે, પણ કયા દાદાના દર્શન કરવા જવાનું છે તે તમને અમે વિડીયોમાં આગળ બતાવીશું. ચાલો જઈએ આજે. સારું, ચાલો. તો મિત્રો, દર્શન કરવા આવી ગયા છે દાદાના. આ છે મંદિર કંઠેડી માતાનું. જય કંઠેરી માતાજી. ચાલો. સૌથી પહેલા પંચમુખી હનુમાન દાદાનું દર્શન કરીને જ જવાનું છે આગળ. તો મિત્રો, આ છે દુગાવાડા પંચમુખી હનુમાન દાદાનું મંદિર. જય શ્રી પંચમુખી હનુમાન દાદા. આ દાદાના દર્શન કરીને એક બીજા દાદાના દર્શન કરવા જવાનું છે આજે. તો ચાલો, વિડીયોમાં તમને આગળ બતાવીશું અમે આજે કયા દાદાના દર્શન કરવા જવાનું છે. બસ આવે છે, બસની રાહ જોઈને ઊભા છીએ હાઈવે ઉપર. બસનો ટાઈમ થઈ ગયો છે, હવે આવતી દેશે. બસ મળી ગઈ છે આજે પણ. કેવી મજા આવે. તો મિત્રો, આ છે આપણી બનાસ ડેરી, જે એશિયામાં સૌથી મોટામાં મોટી ડેરી આવેલી છે. આજે તો દાદાને 2 નાળિયેર ચડાવવાના છે, તો સારા જોઈને લઈ લો 2 નાળિયેર. તો મિત્રો, જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા જોવાની, આજે ક્યાં જવાનું છે, તો ફાઇનલી આજે. તો મિત્રો, જોઈ શકો છો તમે આજે ફાઇનલી ગેળા પહોંચી ગયા છીએ. તો દાદાને ધરાવવા માટેની પ્રસાદ પણ લઈ લીધી છે. તો ચાલો આગળ જઈએ. તો મિત્રો, શ્રીફળનો કેવડો મોટો પહાડ દેખાઈ રહ્યો છે. જય દાદા. તો આજે તો હનુમાનજી મંદિર આવી ગયા છે. ગેળા લાખણી તાલુકામાં આવેલું છે, જોઈ શકો છો. તો ચાલો ત્યાં જઈને દર્શન કરીએ. ધરાવવા માટે પ્રસાદી પણ લીધી છે. ચાલો આગળ. તો મિત્રો, આ છે હનુમાન દાદાનું મંદિર. તો મિત્રો, દાદાના દર્શન કરવા માટે ગેળા આવી ગયા છીએ. તો મિત્રો, દર શનિવારે અહીં હજારોની સંખ્યામાં દાદાના દર્શન કરવા માટે આવે છે લોકો. જય દાદા. મિત્રો, દર્શન કરાવું તમને. ચાલો. તો ચાલો મિત્રો, તમને દર્શન કરાવું હનુમાન દાદાના. તો મિત્રો, આ મંદિરને શ્રીફળ નાળિયેર તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, આજે તો બહુ મજા આવી ગઈ દાદાના દર્શન કરવાની. જય શ્રી હનુમાન દાદા. આ મંદિર શ્રી લાખણી તાલુકામાં આવેલું છે. શ્રીફળ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. જય શ્રી હનુમાન દાદા. તો મિત્રો, દર શનિવારે દાદાના દર્શન કરવા માટે હજારો લોકો આવે છે. તો તમે પણ એકવાર જરૂર દાદાના દર્શન કરજો. જય શ્રી હનુમાન દાદા. તો મિત્રો, અહીં દાદાની પ્રસાદ વધેરવામાં આવે છે, અને આ છે દાદાનો શ્રીફળનો પહાડ. તો મિત્રો, કેવડો મોટો પહાડ થઈ ગયો છે. તો મિત્રો, 750 વર્ષ જૂનું પૌરાણિક હનુમાન દાદાનું મંદિર કહેવામાં આવે છે. તો મિત્રો, નાસ્તો કરવા આવી ગયા છીએ. હનુમાન દાદાના ભાવિ ભક્તોએ કરોડો શ્રીફળ ધરીને દાદાનો પહાડ ખડો કરી દીધો છે. જય શ્રી દાદા, આપની મનોકામના પૂર્ણ કરે. તો મિત્રો, દાદાના બાજુમાં આવેલું જય શ્રી અમરનાથ મહાદેવનું મંદિર આવેલું છે. જય શ્રી ભોલેનાથ.
તો હવે મહાદેવના દર્શન અને દાદાના દર્શન કરીને ઘરે જવાનું છે. તો ચાલો હવે ઘરે જઈએ. પાછા આવી ગયા છીએ. 400 ને વર્ષે 200 જ ત્યાં તો બહુ મજા આવી ગઈ હો બસમાં બેહવાની. આ છે પંચમુખી હનુમાન દાદાનું. ચાલો ત્યાં પણ જઈએ. આવી ગયા છે પંચમુખી હનુમાન દાદાના દર્શન કરીને હવે ઘરે જાશું. જણાજો. તો મિત્રો શેઠ ગેળા હનુમાનજીથી આવીને અહીં અમારા દુગાવાડા હનુમાનજીએ નાસ્તો કરવા ઉભા રહ્યા. લ્યો. મિત્રો દર્શન કરીને આજે તો આવી ગયા છીએ ઘરે. લો તમારી બસની ટિકિટ. હું શું કરું હવે? તો મિત્રો આજે હનુમાન દાદાના દર્શન કરીને બહુ મજા આવી ગઈ. લાખણી તાલુકામાં આવેલું મંદિર છે. શ્રીફળ નાળિયેર તરીકે ઓળખવામાં આવે છે અને એક મોટો પહાડ જેવડો નાળિયેરનો ઢગલો પણ થઈ ગયો છે. તો તમને કેવી મજા આવી નાળિયેરનો ઢગલો જોવાની? આજ તો બહુ મજા આવી ગઈ. નાળિયેરનો કેવડો મોટો ઢગલો હતો. અમે તો એક શ્રીફળ ચડાવ્યું માંથી. તો મિત્રો એકદમ મોટો ઢગલો થઈ ગયો છે હો આજ સુધીમાં. તો દાદા તે બધાની મનોકામના પૂર્ણ કરે. તો આજનો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબર કરજો. તો મિત્રો મળીએ એક નવા વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.